Hello friends, welcome to the English by CAS. Unit number 3, read number 1, part 2. સેલ્ફ હિપ્નોસિસ. હવે સેલ્ફ હિપ્નોસિસનો મતલબ થાય મિત્રો કૃત્રિમ રીતે આવેલી એક ગાઢ નિંદ્રા, મોહનિંદ્રા પણ કહેવાય ને. અહીંયા આપણે સ્પષ્ટ કહીએ કે સ્વ સંમોહન, સેલ્ફ એટલે સ્વ. હિપ્નોસિસ, તમે હિપ્નોસિસમાં તમે જોયું હશે ઘણીવાર ટીવીમાં કોઈ કાર્યક્રમમાં કે ભાઈ એને ગાઢ નિંદ્રામાં પહોંચાડી દેવામાં આવે કૃત્રિમ રીતે અને એને પૂછવામાં આવે તમે ગયા જન્મમાં ક્યાં પહોંચેલા, શું કરેલું, આવું બધું અમુક આ હિપ્નોસિસ કરાવતા હોય છે. તો એ વિશે અહીંયા આપણે શું છે એ આપણે જોઈએ. પાઠમાં જુઓ હવે. યુ કેન યુઝ ધીસ સેલ્ફ હિપ્નોસિસ સ્ટેટ ટુ રિલીવ મેન્ટલ સ્ટેટ. રિલીવ મેન્ટલ સ્ટેટ એટલે આ જે આપણો માનસિક તણાવ છે એને ઓછો કરવા માટે આ જે મોહ નિંદ્રાને વાપરી શકાય છે, આ કૃત્રિમ રીતે ગાઢ નિંદ્રા. ટ્રાય ધ ફોલોઈંગ એક્સરસાઇઝ. નીચેની જે કસરત કરવાનો પ્રયાસ કરો. ઇટ બીકમ્સ ઇઝીયર વિથ યોર આઈઝ ક્લોઝ. તે કરતા સમયે આંખો બંધ રાખવાથી તે વધુ સરળ થઈ જાય છે. નંબર 1, સેટલ બેક ઇન અ ચેર એન્ડ ક્લોઝ યોર આઈઝ. એક ખુરશીમાં સ્થિર બેસો અને તમારી આંખો બંધ કરો. સ્ટાર્ટ કાઉન્ટિંગ બેકવર્ડ્સ ફ્રોમ 99 ટુ 70. એટલે પાછું ગણતરી કરવાની છે 99થી 70 તરફ. એટલે 99, 99, 98, 97, 96, 95 એ રીતે. તો કે 99થી 70ની ઊંધી ગણતરી શરૂ કરો. કાઉન્ટ સ્લોલી ટુ ફિટ ઇન વિથ યોર બ્રીથિંગ. અને તમારા શ્વાસ સાથે ગણતરીને એકરૂપ કરવા માટે ધીમે ધીમે ગણતરી કરવાની છે, ઉતાવળ કરવાની નથી. નાવ કાઉન્ટ ડાઉન ફ્રોમ 69 ટુ 30. હવે 69થી 30ની ગણતરી શરૂ કરવાની છે. પાછી 69, 68, 67 એ રીતના. while imagining walking down the step of the beautiful staircase. અને એ વખતે તમારે શું કરવાનું છે? ઇમેજિન, કલ્પના કરવાની છે કે તમે એક સુંદર દાદરામાંથી નીચે ઉતરી રહ્યા છો. સ્ટેરકેસ એટલે દાદરો, બ્યુટીફુલ એટલે સુંદર. ફીલ યોર સેલ્ફ વોકિંગ ડાઉન ઇન ટાઈમ વિથ યોર બ્રીથિંગ. તમે જાણે તમારા શ્વાસની સાથે તાલ મેળવીને નીચે ઉતરી રહ્યા હોય એવું મહેસૂસ કરવાનું છે. સી ધ બ્યુટીફુલ ગ્રાન્ડ સ્ટેરકેસ. તમારી આગળ સુંદર ભવ્ય દાદરા લંબાતા સ્ટેરકેસ. સ્ટ્રેચિંગ એટલે લંબાતા. અહેડ ઓફ યુ, તમારી આગળ જ છે દાદરા એમ લંબાતા લંબાતા. ઇમેજિન ધ સ્ટેપ્સ આર કાર્પેટેડ સો દેટ યોર પ્રોગ્રેસ ઇઝ એઝ એફોર્ટલેસ એઝ પોસિબલ. એવી તમારે કલ્પના કરવાની છે, ઇમેજિન કરવાની છે કે દાદરા પર જાજમ પાથરેલી છે, કાર્પેટર, કે જે ખૂબ સહજતાથી તેના ઉપર તમે આગળ વધી રહ્યા છો. કાઉન્ટ ડાઉન ફ્રોમ 29 ટુ 0. હવે 29થી 0 તરફ જવાનું છે પાછળ. 29, 28, 27 એ રીતના. તો 29થી 0ની ગણતરી ચાલુ કરો. વાઇલ ઇમેજિંગ, અને એ વખતે પણ ઇમેજિન કલ્પના કરવાની છે તમારે. ડ્રિફ્ટિંગ ફર્ધર. ફર્ધર એટલે આગળ. તમે એવી કલ્પના કરો કે તમે આગળ જઈ રહ્યા છો. ડાઉન ઇન ધ લક્ઝરિયસ લિફ્ટ. શું છે કે એવી કલ્પના કરવાની છે કે મોટો રૂમ છે, જેટલી લક્ઝરિયસ રૂમ. લિફ્ટ એઝ લાર્જ એઝ રૂમ. મોટા રૂમ જેવી એક લક્ઝરિયસ લિફ્ટ છે. કાર્પેટેડ, એના પર જાજમ પાથરેલી છે સરસ. વિથ અ વ્યૂ ઓફ લેન્ડસ્કેપ્સ આઉટસાઇડ. અને એની બહાર પ્રાકૃતિક દ્રશ્ય દેખાતું હોય ખૂબ સરસ. વોચ ધ ડિક્રીઝિંગ સ્ટેડીલી ઇન ટાઈમ વિથ યોર બ્રીથિંગ. અને આ બધું તમારા શ્વાસ સાથે સમયમાં થતો ઘટાડો જોવાનો છે. એઝ યુ અરાઇવ એટ 0. હવે તમે ક્યાં આવી પહોંચ્યા? 0 પર આવી પહોંચ્યા. 29થી જે ગણતા ગણતા બધું કલ્પના કરતાં કરતાં જોતાં જોતાં. ધ લિફ્ટ ડોર ઓપન એન્ડ યુ એન્ટર ધ રૂમ ધેટ ઇઝ ફર્નિશ્ડ
જસ્ટ એઝ યુ વુડ લાઈક ઇટ. અરે વાહ, સરસ કે છે. હવે શું કરવાનું છે? ત્યારે લિફ્ટમાં દરવાજો ધીરે રહીને શું થાય છે? દરવાજો ખોલે છે અને તમે એક રૂમમાં દાખલ થાવ છો કે જેમાં તમને ગમે એવું રાચરચીલું ફર્નિચર સજાવવામાં આવ્યું છે. તમને ગમે એવું, યુ વુડ લાઈક ટુ ઇટ ફર્નિશ. ઇટ વોઝ ઓલ યોર ફેવરિટ થિંગ. અને તેમાં તમારી દરેક મનગમતી વસ્તુઓ છે. એન્ડ ઇટ ઇઝ ટોટલી પ્રાઇવેટ. અને આ બધું તમારું અંગત રીતે તમારી પોતાની જ છે. ફાઇન્ડ અ કમ્ફર્ટેબલ ચેર ઇન યોર રૂમ એન્ડ સેટલ બેક ઇન ઇટ. તમારા રૂમમાં એક આરામદાયક ખુરશી શોધો અને તેમાં તમે આરામથી બેસો. રિમેઇન there in your imagination until you feel rest and refresh. Then open your eyes again. હવે શું કરવાનું છે કે તમારી જે કલ્પનામાં જ તમારે રહેવાનું છે જ્યાં સુધી તમે આરામ અને તાજગી મહેસૂસ ના કરો ત્યાં સુધી. અને પછી એન્ડ ધેન ઓપન યોર આઈઝ અગેન, પછી તમારી આંખો ખોલો. હવે નેક્સ્ટ ધ સ્ક્રીન એક્સરસાઇઝ. હવે સ્ક્રીન વ્યાયામમાં શું છે એ જોઈએ આપણે. વેન ઇમોશન હેવ ટેકન યુ ઓવર ઇટ બીકમ્સ નિયરલી ઇમ્પોસિબલ ટુ થિંક ક્લિયરલી. જ્યારે આપણે આમાં લાગણીઓ તમને એટલી બધી ઘેરી લે છે કે વેન ઇમોશન હેવ ટેકન યુ ઓવર, તમને ઘેરેલા લાગણીઓ ઘણી બધી તમારા મગજમાં, ધેન ઇટ બીકમ્સ નિયરલી ઇમ્પોસિબલ ટુ થિંક ક્લિયરલી. ત્યારે તમારે સ્પષ્ટ રીતે વિચારવું લગભગ અશક્ય બની જાય છે, ઇમ્પોસિબલ થઈ જાય છે. ધેન ઇટ બીકમ્સ વેરી ઇઝી ટુ મેક અનવાઇઝ ડિસિઝન ઓર ટુ એગ્રી ટુ સમથિંગ વિચ ઇઝ નોટ ટુ યોર એડવાન્ટેજ. પછી તમે ખોટો નિર્ણય લેવો અથવા એવી કંઈક બાબતમાં સંમત થવું કે જે તમારા લાભ માટે નથી, તે ખૂબ જ સરળ બની જાય છે. The screen exercise show you how to step back and emotionally detach yourself from your current situation so that you can see more clearly what is going on. આ સ્ક્રીન કસરત એવી છે કે તમને કેવી રીતે પાછા પગલાં ભરવા અને કેવી રીતે ભાવાત્મક રીતે તમારી વર્તમાન પરિસ્થિતિથી પોતાને અલગ કરવા બતાવે છે કે જેથી તમને વધુ સ્પષ્ટ રીતે શું થઈ રહ્યું છે તે જોઈ શકો. ક્લિયરલી વોટ ઇઝ ગોઈંગ ઓન. ટેકિંગ એન આઉટસાઇડર પોઈન્ટ ઓફ વ્યૂ એન્ડ ઇમેજિંગ અનધર પર્સન ઇન યોર સિચ્યુએશન will put a new perspective on your stress problem so you can evaluate more calmly what needs to be done. શું કહે છે મિત્રો કે બહારની ટેકિંગ એન આઉટસાઇડર, બહારની જે દ્રષ્ટિકોણ, વ્યક્તિનો જે દ્રષ્ટિકોણ લઈને આઉટસાઇડર પોઈન્ટ ઓફ ધ વ્યૂ, તમારે જે તમારી જે ઇમેજિન અનધર પર્સન ઇન યોર સિચ્યુએશન વિલ પુટ અ ન્યૂ પર્સપેક્ટિવ ઓન યોર સ્ટ્રેસ, કે જે તમારી પરિસ્થિતિ બીજી કોઈ વ્યક્તિને કલ્પિત કરવાથી તમારા તણાવની સમસ્યાનો નવો આયામ મળશે. તેથી કરીને સ્ટ્રેસ સો યુ કેન ઇવેલ્યુએટ મોર કામલી એન્ડ નીડ્સ ટુ બી ડન, એટલે આયામ મળશે અને તેથી તમે વધુ સ્વસ્થ ચિત્તે શું કરવાની જરૂર છે તેનું મૂલ્યાંકન કરી શકશો. પર્સ્પેક્ટિવ એટલે દ્રષ્ટિબિંદુ, સમજ, PERSPECTIV, પર્સ્પેક્ટિવ એટલે સમજ. વિથ યોર આઈઝ ક્લોઝ, તમારી બંધ આંખો સાથે થિંક અબાઉટ ધ સિચ્યુએશન ધેટ ઇઝ કરન્ટલી કોઝિંગ યુ સ્ટ્રેસ, કે તમારી એ પરિસ્થિતિ વિશે વિચારો કે જે હાલમાં તમને તણાવ આપી રહી છે. ઇમેજિન પ્રોજેક્ટિંગ ધ સિચ્યુએશન ઓન ટુ અ સ્ક્રીન ઇન યોર માઇન્ડ એઝ ઇફ ઇટ વેર અ ફિલ્મ યુ વેર વોચિંગ. શું કરવાનું છે કે તમારા મનમાં એવી સ્ક્રીન પર એવી પરિસ્થિતિ દેખાઈ રહી છે એવી કલ્પના કરવાની છે અને એવી રીતે કરો કે જાણે તમે એક ફિલ્મ જોઈ રહ્યા હોય. વોચિંગ અ ફિલ્મ. ઇન્ક્લુડ ઓનલી, એમાં શું સમાવેશ કરવાનો છે? ઇન્ક્લુડ ઓનલી વોટ હેઝ રિયલી હેપન
નોટ વોટ યુ આર અફ્રેડ માઇટ હેપન. એમાં એવું છે કે ફક્ત જે ખરેખર શું થયું છે તેનો સમાવેશ કરવાનો છે, તેનો સમાવેશ નથી કરવાનો કે જે તમને એનો શું લાગે છે, ભય લાગતો હોય. નોટ અફ્રેડ માઇટ યુ હેપન. રિપ્લેસ યોર સેલ્ફ. રિપ્લેસ યોર સેલ્ફ, તમારી જાતને શું કરવાની છે, રિપ્લેસ કરવાની છે ઇન ધ ફિલ્મ વિથ સમવન એલ્સ ઓફ ધ સેમ જેન્ડર. તમારી જાતને ફિલ્મમાં તમારે જેવી જ કોઈ અન્ય વ્યક્તિ સાથે બદલો કરવાનો છે. વોચ ધ ફિલ્મ એઝ એન આઉટસાઇડ ઓબ્ઝર્વર. અને બાહ્ય નિરીક્ષક તરીકે તમે એક ફિલ્મ જુઓ. હાઉ ડુ યુ ફીલ અબાઉટ વોટ ઇઝ ગોઈંગ ઓન ઇન ધ ફિલ્મ. તમને એ ફિલ્મ વિશે શું લાગે છે જ્યારે ચાલી રહી છે. વોટ એડવાઇસ વુડ યુ ગીવ ધ પર્સન હુ ઇઝ રિપ્લેસિંગ યુ ઓન ધ સ્ક્રીન. અને તમે તે વ્યક્તિને કે જેને તમે સ્ક્રીન પર તમારું સ્થાન આપ્યું છે તેને શું સલાહ આપશો. ઓપન યોર આઈઝ અગેન એન્ડ એક્ટ ઓન યોર ઓન એડવાઇસ. ફરીથી તમારી આંખો ખોલો અને તમારી પોતાની સલાહ પર કામ કરો. હવે લાસ્ટ છે મિત્રો, એન્ટિસિપેટિંગ સક્સેસ. જે સફળતાની ધારણા, એન્ટિસિપેટિંગ સક્સેસ, સફળતાની ધારણા. હવે જોઈએ, વેન લાઈફ બીકમ ટુ હેક્ટિક, એટલે ખૂબ જ વ્યસ્ત બની ગયું છે આપણું જીવન. જ્યારે જીવન ખરેખર વધારે દોડધામવાળું અને વ્યસ્ત બની ગયું હોય, વી કેન એન્ડ અપ ફિલિંગ મેન્ટલી ટાઈડ ઇટ નોટ્સ. ટાઈડ ઇટ નોટ્સ એટલે એકદમ ખૂબ જ આપણે શું, ચિંતામાં, માનસિક રીતે ગૂંચવણમાં બંધાઈ ગયા હોય એવું લાગે છે. નથિંગ સીમ્સ ઇઝી એન્ડ પોઝિટિવ. પેસિમિસ્ટ સેટ્સ ઇન એન્ડ વી કેનોટ સી વે આઉટ ઓફ અવર કરંટ પ્રોબ્લેમ. જોઈને આપણે કંઈ પણ સરળ કે હકારાત્મક લાગતું જ નથી આપણને, બધું જ નિરાશાવાદ લાગે છે. વી કેન ઓપન ધ સોર્સ ઓફ ધ ઓપ્ટિમિઝમ વિથ ધ ટેકનિક ધ એન્ટિસિપેટિંગ સક્સેસ. અને બધું નિરાશાવાદ આપણા મનમાં ઘર કરી જાય છે, એટલે આપણે વર્તમાન સમસ્યામાંથી બહાર માર્ગ જોઈ શકતા નથી. તો મિત્રો અહીંયા પેસિમિસ્ટ અને ઓપ્ટિમિસ્ટ. પેસિમિસ્ટ મતલબ થાય છે નકારાત્મક લાગણી, અને ઓપ્ટિમિસ્ટ મીન્સ આશાવાદી. આ બોથ આર ધ ઓપોઝિટ વર્ડ્સ. એને એન્ટોનિમ્સ વર્ડ્સ કહેવામાં આવે. PSSIMISM પેસિમિઝમ અને OPTIMISM ઓપ્ટિમિઝમ. પેસિમિસ્ટ અને ઓપ્ટિમિસ્ટ. તો આપણે આ સફળતાની ધારણા તક સાથે આશાવાદનો સ્ત્રોત ખોલી શકીએ છીએ. હવે શું કરવાનું છે આપણે, સેટલ બેક ઇન અ ચેર એન્ડ ક્લોઝ યોર આઈઝ. તમે ખુરશીમાં સ્થિર બેસો અને આંખો બંધ કરો. એક્સપિરિયન્સ વિથ ઓલ યોર સેન્સીસ વોટ ઇફ ફીલ્સ લાઈક ટુ હેવ અચીવડ. મેળવવું સમથિંગ એન્ડ એન્જોય ધ રિઝલ્ટિંગ ફિલિંગ ઓફ રિલીફ એન્ડ ઇલેશન. ઇલેશન એટલે અતિ આનંદ, અને રિલીફ એટલે આનંદ. હવે શું કરવાનું છે કે તમારી બંધ ઇન્દ્રિયો જ્યારે સમસ્યા ઉકેલી જાય ત્યારે શું મહેસૂસ કરે છે એવો તમારે અનુભવ કરવાનો છે, અને એના પરિણામે તમને રાહત અને ગર્વની લાગણીનો અનુભવ, આનંદ મેળવો. હેંગ ઓન ટુ ધ પોઝિટિવ ફિલિંગ એન્ડ બ્રિંગ ધેમ બેક વિથ યુ ઇન્ટુ ધ હિયર એન્ડ નાવ. હકારાત્મક લાગણીઓને ટકી રહો. હેંગ ઓન ધ પોઝિટિવ ફિલિંગ એટલે હકારાત્મક લાગણીઓને ટકી રહો, વળગી રહો. અને શું કરવાનું છે, એન્ડ બ્રિંગ ધેમ બેક વિથ યુ ઇન્ટુ ધ હિયર એન્ડ નાવ. હવે તમને બધા અહીંયા વર્તમાન તમારી સાથે પાછા લાવો. ઓપન યોર આઈઝ અગેન. તમારી આંખો ફરીથી તમારી આંખો ખોલો. મેક શ્યોર યુ ડોન્ટ ગેટ ઓલ ટેંગલ અપ. ટેંગલ અપ એટલે ગૂંચવાડો. ઇન કન્સિડરેશન અબાઉટ હાઉ ધ સિચ્યુએશન વિલ રિસોલ્વ ઇટ સેલ્ફ. હવે એ વાતની તમારી જાતને ખાતરી કરવાની છે કે તમે પરિસ્થિતિ કેવી રીતે ઉકેલાવો છો, એના વિચારમાં ગૂંચવાયેલા છો. ઇટ વિલ લુક આફ્ટર ઇટ સેલ્ફ એઝ લોંગ એઝ યુ કીપ યોર એમ ફર્મલી ઇન માઇન્ડ. ફર્મલી ઇન માઇન્ડ એટલે એકદમ મક્કમતાથી, નિશ્ચયપણે કેવી રીતે જાતને તમે સંભાળી લેશો, જ્યાં સુધી તમે તમારા હેતુને મનમાં નિશ્ચિત રાખશો. ઇફ યુ સ્ટે ફોકસ ઓન પોઝિટિવ આઉટકમ
જો તમે હકારાત્મક પરિણામ પર ધ્યાન કેન્દ્રિત કરશો તો યુ કેન થિંક મોર ક્લિયરલી, તો તમે વધારે શું કરી શકશો? સ્પષ્ટ રીતે વિચાર કરી શકશો. એન્ડ યુ વિલ મેક બેટર ડિસિઝન, અને તમે સારો નિર્ણય લઈ શકશો. વિચ કે જે વિલ ઇવેન્ચ્યુઅલી લીડ ટુ ધ ડિઝાયર રિઝલ્ટ, જે આખરે છેવટે, ઇવેન્ચ્યુઅલી એટલે છેવટે ક્યાં લઈ જશે? તમને ઈચ્છિત પરિણામો તરફ દોરી જશે. ઇફ ધેર કુડ બી અ નંબર ઓફ ડિફરન્ટ પોઝિટિવ આઉટકમ્સ, then simply concentrate on a visualizing on a version today and another version tomorrow. જુઓ, વાક્ય લાંબુ છે. જો ત્યાં ભવિષ્યમાં, ઇફ ધેર કુડ બી અ નંબર ઓફ ડિફરન્ટ પોઝિટિવ આઉટકમ્સ, જો ભવિષ્યમાં શું કહે છે કે જો ત્યાં વિવિધ સંખ્યાબંધ હકારાત્મક પરિણામ હોય તો પછી માત્ર એક આવૃત્તિ પર આજે અને બીજી આવૃત્તિ પર આવતીકાલે. એક આવૃત્તિ પર વિઝ્યુલાઇઝિંગ ઓન વર્ઝન ટુડે એન્ડ અનધર વર્ઝન ટુમોરો, બીજું આવતીકાલે કેન્દ્રિત કરવાનું, એક દિવસમાં થાય નહીં. ધીસ ઇઝ નોટ એન એક્સરસાઇઝ ઇન કરન્ટલી પ્રેડિક્ટિંગ ધ ફ્યુચર. આ ભવિષ્યમાં યોગ્ય રીતે પ્રેડિક્ટિંગ કરવું એટલે આગાહી કરવાની એક કસરત નથી, બટ રાધર a way of clearing negative thought from your mind and focusing on the positive state. એના બદલે શું કરવાનું છે? તમારા મનમાં નકારાત્મક વિચારો સાફ કરવાના છે, ક્લિયરિંગ નેગેટિવ થોટ્સ, અને હકારાત્મક જે તમારા જે પોઝિટિવ ભાવ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવાનો માર્ગ છે, ફોકસિંગ ઓન ધ પોઝિટિવ સ્ટેટ્સ. તો મિત્રો, પાઠ ખૂબ સરસ છે, એને 2 ભાગમાં મેં વહેંચી આપ્યો છે તમને, અને ખૂબ જ વારંવાર વાંચવાથી તમને સારી રીતે યાદ રહી જશે. થેન્ક યુ.